વેલકમ સ્ટુડન્ટ. ચાલો તો હવે આપણે આગળ એક સ્વાધ્યાયમાં વધવાનું છે. એ સ્વાધ્યાયમાં એક્ઝામ્પલ આપણને તો જ આવડશે, દાખલા તો જ આવડશે કે અહીંયા જે અત્યારનું તમને બેઝિક સૂત્ર ને બધી માહિતી આપું છું એ માહિતી તમને જો સારી રીતે સમજેલી હશે તો એ આવડશે. બરાબર છે. હવે આપણે શીખવાનું છે સરવાળાનું સૂત્ર. સરવાળાનું સૂત્ર જેમ આપણે an વડે દર્શાવતા હતા, જે સમાંતર શ્રેણીના સૂત્ર હતા, પદના સૂત્ર હતા, તો સરવાળાનું જે સૂત્ર શીખીશું એને આપણે sn વડે દર્શાવીશું. શેના વડે દર્શાવીશું? sn વડે. તો sn નું સૂત્ર શું થશે? ખાસ ધ્યાન રાખજો. n/2 કૌંસમાં 2a પ્લસ n-1 ઇન્ટુ d. આ એનું મેઇન મુખ્ય સૂત્ર છે. ચલો, અથવા બીજું સૂત્ર આવું પણ લખી શકાય, sn બરાબર n/2 છેદમાં કૌંસમાં 2a છે તો અહીંયા હું લખીશ a પ્લસ a, તો એ જ થશે. ચલો, પાછળનું જે છે એઝ ઇટ ઇઝ. ખબર પડી મેં શું કર્યું? એ ચેન્જીસ ક્યાં લીધો? આટલાનો. હવે શું કરું છું એ જોજો. ચલો, હવે સૂત્ર આના પરથી બનાવીશું. sn બરાબર n/2. પહેલો એ એઝ ઇટ ઇઝ, એના પછીની જે આખી લાઈન છે, આ સૂત્ર શેનું છે? તો તમે ઓલરેડી જોઈને આવ્યા છો, એ સૂત્ર છે an નું. રાઈટ? તો આ બે સૂત્ર આપણા માટે ઇમ્પોર્ટન્ટ થશે. આવડું આ અને આ જે છે એ આપણું મુખ્ય સૂત્ર છે. કે જ્યારે તમને દરેક n, a અને d ત્રણ માહિતી આપીને અને sn માં તમને કંઈ પણ શોધવાનું કહે તો તમે આ સૂત્રનો ડાયરેક્ટ ઉપયોગ કરી શકો. અને ક્યારેક એવું પણ બનશે કે તમને an આપેલો હોય તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરશું, કે જેથી સિમ્પલ આપણને ગણતરી મળી જાય, તો આપણે વધારે લાંબી રીતે કરવું પડે નહીં. ખરેખર આ મેઇન સૂત્ર પરથી જ અહીંયા આપણે પહોંચ્યા છીએ. તો બંને સૂત્ર સેમ જ છે, પરંતુ જે ચેન્જીસ છે મેં તમને સમજાવ્યું. બરાબર છે. ચાલો, હજુ બેઝિક માહિતી એમાં લઈએ. sn એટલે મેં તમને કીધું સરવાળાનું સૂત્ર છે. સમાંતર શ્રેણીના જે પદો આપ્યા એના સરવાળાનું સૂત્ર છે. એટલે હું આવી રીતે દર્શાવીશ: s1 s2 s3, છેલ્લે જઈશ એટલે n પદનો સરવાળો એટલે sn. એટલે અહીંયા શું કહેવા માંગશે? આ જે છે એ એક પદનો સરવાળો. એક પદનો સરવાળો એટલે પહેલું પદનો જ સરવાળો થયો. પહેલું પદ a1 એટલે એને a પણ કહેવાય. સમજો છો? ચાલો, s2 એટલે શું થશે? બે પદનો સરવાળો. પ્રથમ બે પદનો સરવાળો. તો s2 એટલે પ્રથમ બે પદનો સરવાળો. પ્રથમ બે પદ કયા આવે? એક આવે a1 અને બીજું આવે a2. સમજાતું હશે તમને સારી રીતે? તો એવી જ રીતે મિત્રો હું તમને s3 કહું તો એ પ્રથમ ત્રણ પદનો સરવાળો થાય, a1 a2 અને a3. સમજો છો? તો હવે sn નું તો સૂત્ર તમને ખબર જ છે. ચાલો, તો s1 s2 s3 આનો મતલબ પહેલા સમજવાનો છે. s2 એટલે શું? તો કે પ્રથમ બે પદનો સરવાળો. s3 એટલે શું? તો પ્રથમ ત્રણ પદનો સરવાળો. સમજાય છે? તો આ જે છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ લાઈન છે. આના પરથી આપણે જે વ્યાપક સૂત્ર આવશે એ પણ હવે આના પરથી આપણે સાબિત કરી શકશું. તો એ સૂત્ર જ્યારે આવશે ત્યારે હું તમને સમજાવીશ કે આપણે અહીંયા શીખ્યા હતા એના પરથી જ સૂત્ર છે. એ હું શીખવાડીશ તો તમારે વધારે ડિફિકલ્ટ લાગશે. એના કરતાં અત્યારે હું તમને જે પ્રમાણે કહું છું એ પ્રમાણે જો તમે યાદ રાખશો તો એ શીખવાની જરૂર નથી. સમજાય છે? ઓકે, ચાલો. તો હવે આ જે આપણે બેઝિક માહિતી લીધી આના આધારે આપણે એક્ઝામ્પલ સોલ્વ કરીએ. sn એટલે સરવાળાનું સૂત્ર છે, કે સમાંતર શ્રેણીના જ્યારે તમને સરવાળાની વાત હોય ત્યારે તમારે આનો ઉપયોગ કરવાનો હોય છે. તો તમને થશે સર આનો ઉપયોગ આ શા માટે આવું શીખવાનું છે? તો તમે માની લો કે કોઈ જગ્યાએ મંડળ ચાલે છે, કોઈ જગ્યાએ વીસી ચાલે છે, કે જ્યાં તમે પૈસા ભરતા હોય પહેલા મહિને, બીજા મહિને, ત્રીજા મહિને, અને અમુક અંતરે પછી તમને પૈસા પાછા મળતા હોય છે. તો માની લો કે અમુક જગ્યાએ એવું હોય છે કે તમે પહેલા મહિને 200 ભર્યા, પછી 300 ભર્યા, પછી 400 ભર્યા, તો તમને સવાલ થાય કે તમારે કુલ 30 હપ્તા ભરવાના છે. કેટલા? 30 હપ્તા. તો તમને એવો સવાલ થાય કે 30મા હપ્તાએ હું કેટલા રૂપિયા પહોંચ્યો હશ? બરાબર? આ 30મા હપ્તાએ કેટલા રૂપિયા પહોંચ્યો હશ? તો
તો તમે A30 ગોતી શકો. તમને એવું થાય કે અહીંયાથી લઈને હું 30 સુધી પહોંચીશ તો કુલ કેટલા રૂપિયા આપ્યા હશે? તો કુલ રૂપિયા એટલે તમે શું કરવાના? સરવાળો જ કરવાના. તો તમે S30 ગોતી શકો. તો આવી જે બેઝિક માહિતીઓ તમારે જ્યારે લેવી હોય છે ત્યારે તમે માની લો કે આવી રીતે સરવાળો કરવા બેસો, 200 પ્લસ 300 પ્લસ 400, આવું તમે 30 સુધી કરવા બેસો તો એ બહુ અઘરી માહિતી છે, એટલે એવું તમે કરવાના નથી. તો ત્યારે તમારે આ સૂત્રનો ઉપયોગ થાય. S30 એટલે SNના સૂત્રમાં તમારે n દેખાય ત્યાં 30 મૂકી દેવાનો. આ તો પહેલું પદ તો જે છે એ તો છે જ. ડી તમને શોધતા આવડે છે. તો આવી દરેક માહિતી તમારી પાસે હોય તો તમે ડાયરેક્ટલી S30 એટલે કે તમે 30માં હપ્તે પહોંચો ત્યાં સુધીમાં તમે કેટલા ટોટલ રૂપિયા ભર્યા હશે, કુલ સરવાળો કેટલો થતો હશે તે પણ તમે શોધી શકો. તો આ જ મેઇન ઉપયોગ છે આપણે સમાંતર શ્રેણીનો. ચાલો, આ સમાંતર શ્રેણીના આધારે કેવા કેવા એક્ઝામ્પલો પૂછાશે તો શરૂઆત કરીએ સ્વાધ્યાયના પહેલા એક્ઝામ્પલથી. શું કહેવામાં આવ્યું છે? 2, 7, 12 આવી રીતે જે સમાંતર શ્રેણી ચાલે છે એના 10 પદ સુધીનો સરવાળો. 10 પદ એટલે n બરાબર શું લઈ લઈશું? n બરાબર 10. ચલો, પહેલું પદ a બરાબર 2, d બરાબર 7 - 2. 7 - 2 કરશું એટલે કેટલા આવશે? 5 આવશે. તો હવે આપણને SNનું સૂત્ર આવડે છે. SNનું સૂત્ર શું થશે? SN બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n - 1 ઇન્ટુ d. ચલો, દરેક કિંમત આપણે મૂકી દઈએ. n બરાબર 10 પદ સુધી એટલે n બરાબર 10 લઈ લઈએ. અહીંયા લઈએ 10/2 ઇક્વલ ટુ 2. a બરાબર પણ 2 છે, તમે જોઈ શકો. n બરાબર 10 -1 અને d બરાબર કેટલા છે? d બરાબર 5 હતા. રાઈટ છે? ચલો, ગણતરી કરશો. અહીંયા ઇન્ટુ આવશે. તો 5 કૌંસમાં 4 પ્લસ 10 - 1 9 ઇન્ટુ 5 કૌંસ પૂરો. ચલો, ગણતરી હવે તો સિમ્પલ થઈ ગઈ. આ ગણતરી તો તમને આવડે. 4 પ્લસ 9 × 5 = 45. 9 × 5 = 45 કરશો તો કેટલા થશે? 49. ચલો, 49 × 5 કરીએ. 5 × 9 = 45, વધી 4, 5 × 4 = 20 ને 4 = 24. તો 10 પદ સુધી આવી જે સમાંતર શ્રેણી આપી હોય એનો તમે સરવાળો કરો તો કેટલો થાય? 245. તો આ જે મેં તમને ગણાવ્યું એ જ વસ્તુને તમે અહીંયાથી પણ જોઈ શકો. બરાબર છે? મેં તમને દરેક પદની ગણતરી સમજાવી. અહીંયા એકાદું સ્ટેપ કાપીને પણ સમજાવ્યું છે, પરંતુ પરીક્ષામાં આપણે આ પ્રમાણે ગણવાનો હોય છે. તો આવા સિમ્પલ એક્ઝામ્પલ છે. ફક્ત કિંમતો મૂકવાની છે અને થોડીક સમજ મેળવવાની છે. ચાલો, જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ. ચલો, નેક્સ્ટ એક્ઝામ્પલમાં 12 પદ સુધીનો સરવાળો કીધો છે અને સમાંતર શ્રેણી ચેન્જીસ થઈ ગઈ છે. તો પહેલું a બરાબર આપણને કેટલા દેખાય છે? a બરાબર આપણને દેખાય છે -37. ચલો, d બરાબર છે -33 -37. આવી માઇનસ વાળી જ્યારે નિશાની આવે ત્યારે ઘણા બાળકો મિસ્ટેક કરતા હોય છે ગણતરીમાં, તો એને ખાસ ધ્યાન રાખવું. -33 એઝ ઇટ ઇઝ. અહીંયા કાઉન્સ ઓપન કરીએ તો માઇનસ માઇનસ થઈ જશે પ્લસ, તો +37 થઈ જશે. ચલો, હવેની ગણતરી માઇનસ પ્લસ માઇનસ. 37માંથી 33 જાય. 37માંથી 33 જાય એટલે 4. મોટાની નિશાની 37 મોટા છે તો પ્લસ આવશે. તો d બરાબર કેટલા આવશે? 4. અને 12 પદ સુધી કીધું છે તો n બરાબર કેટલા લઈશું? 12. ચલો, દરેક કિંમત આપણને મળી ગઈ છે. દરેક કિંમત મળી ગઈ છે તો હવે સૂત્ર મૂકી દઈએ. SN બરાબર n/2 કૌંસમાં 2a + n - 1 ઇન્ટુ d. ચલો, n/2, n બરાબર 12 પદ સુધી, તો n બરાબર 12 લખી દઈએ. 2a, a બરાબર આપણી પાસે 37 છે, તો 2 ઇન્ટુ -37 કરવા પડે. તો આની ગણતરી હું તમને સમજાવી દઉં. 2ની નિશાની પ્લસ છે, 37ની માઇનસ. પ્લસ માઇનસ માઇનસ 37 દૂ, તો એ થશે 74. તો -74 આન્સર આવી ગયો. ચાલો, અહીંયા તમે જોઈ શકો. n - 1, n બરાબર 12 લેવાના હતા. 12 - 1 અને d બરાબર 4 આવ્યો હતો. ચાલો, ગણતરી કરીએ. 2 × 12, તો અહીંયા 6 આવી ગયો. -74 તો આપણે જોયા હતા. અને અહીંયા 12માંથી 1 જશે તો 11 × 4. 11 × 4 કેટલા થશે? 44. તો હવે આપણી પાસે આ પ્રકારની ગણતરી આવશે. -74 + 44. ચલો, માઇનસ પ્લસ માઇનસ બાદબાકી કરીશું. 0 અને 30. મોટાની નિશાની તો 74 મોટો છે, એની નિશાની માઇનસ, તો અહીંયા જોઈ શકાય -30.
હવે આવે છે 6 અને કૌંસમાં -30. તમને એમ થશે સર હવે શું કરવું, કોઈ નિશાની તો આપી નથી. તો જ્યારે બે સંખ્યાની વચ્ચે કોઈ નિશાની ન હોય તો હંમેશા ગુણાકાર હશે, બરાબર. તો 6 ની નિશાની કાંઈ નથી તો પ્લસ. જો કોઈ બે સંખ્યાની વચ્ચે કાંઈ નિશાની ન હોય તો ગુણાકાર, અને કોઈ સંખ્યાની આગળ કોઈ નિશાની ન હોય તો સરવાળો. ખાસ ધ્યાનમાં રાખજો. તો અહીંયા 6 ની નિશાની આગળ કાંઈ નથી તો પ્લસ હશે, 30 ની માઇનસ, પ્લસ માઇનસ માઇનસ, તો જવાબમાં લખી દીધી. અને 6 તેરી 18 અને 1 0, તો સરવાળો કેટલો આવશે 12 પદનો? 180. પણ કેવા? માઇનસ. માઇનસ આવે ત્યારે એને આપણે બોલવા પડશે, બરાબર છે. ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ. ફરીવાર 100 પદ સુધીનો સરવાળો. ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ આપણે આગળ વધીએ છીએ. તો પહેલાં તો એ બરાબર શું આવશે? 0.6. ડી બરાબર શું આવશે? 1.7 માઇનસ 0.6. બાદબાકી કરીશું એટલે આવશે 1.1. અને એન બરાબર 100 પદ સુધી, તો કેટલા લેવા પડશે? 100. સિમ્પલ એક્ઝામ્પલ છે. તો આ એક્ઝામ્પલ કદાચ હું તમને ના સોલ્વ કરાવું તો પણ તમે ગણતરી કરી શકો. તો જે પોઈન્ટવાળી ગણતરી આવવાની છે એ કહી દઉં. 2a આવશે સૂત્રમાં, બરાબર. તો 2 અને a બરાબર 0.6. તો આનો ગુણાકાર કરવા માટે શું કરી શકાય? 2 છંક 12, 0 સાથે તો ગુણાકાર 0 જ થવાનો છે. પોઈન્ટ પછી અહીંયા એક આંકડો છે તો જવાબમાં પણ એક, એટલે 1.2, 1.2 તો અહીંયા તમે જોઈ શકો. ચાલો એના પછી n-1 ઇન્ટુ ડી આવશે, 100 - 1, અને ડી કેટલો આવ્યો તો આપણી પાસે? 1.1, એટલે કે 99 ગુણ્યા 1.1. તો પોઈન્ટને હમણાં તમે ભૂલી જાઓ તો તમારે કઈ ગણતરી કરવાની રહી? તમારે ગણતરી આવશે 99 ગુણ્યા 11. 11 9 99, વધી 9, પાછા 11 9 99, અને 9 108, રાઈટ. ચાલો અહીંયા પોઈન્ટ પછી એક અંક હતો તો અહીંયા પણ પોઈન્ટ પછી આપણે એક અંક મૂકી દઈએ. તો અહીંયા તમે જોઈ શકો 108.9. ગુણાકાર આ રીતે પોઈન્ટવાળા થતા હોય છે. હવે 1.2 પ્લસ 108.9 આવશે, એટલે કે 1.2 પ્લસ 108.9. પોઈન્ટની નીચે પોઈન્ટ ગઠવવાના, ઘટે ત્યાં 0 મૂકવાના. કઈ રીતે? 1.2 પછી 108, પોઈન્ટની નીચે પહેલાં પોઈન્ટ મૂકી દઈએ, એની આગળના આગળ, પાછળના પાછળ, ઘટે ત્યાં 0. સરવાળો કરીએ. 11, પોઈન્ટની નીચે પોઈન્ટ, વધી 1, પાછા 10, વધી 1, 1 અને 1, તો 110.1 આવે છે. 110.1 ગુણ્યા 50. હવેની ગણતરી તમને આવડે. તો આવા સિમ્પલ એક્ઝામ્પલ હોય છે, ફક્ત ગણતરીમાં ધ્યાન આપવાનું હોય છે. નેક્સ્ટ એક્ઝામ્પલ. ચાલો અપૂર્ણાંકવાળો એક્ઝામ્પલ આવ્યો. દરેક પ્રકારના એક્ઝામ્પલ આપણી સામે આવતા જાય છે. તો પહેલાં એ બરાબર 1/15, ડી બરાબર 1/12 માઇનસ 1/15. ખાસ આ લસા કઈ રીતે આવે એ સમજવાનું છે. ચાલો ચોકડી ગુણાકારની મદદથી લસા લઈએ. 15 એકા 15, 12 એકા 12, ચોકડી ગુણાકાર. છેદમાં પણ બંનેનો ગુણાકાર. 12 ગુણ્યા 15 કરશો એટલે 12 પંચા 60 ને 6 180 આવશે. બાદબાકી કરીએ. 15 માંથી 12 જાય તો 3, છેદમાં 180, 3 છંક 18, તો 1/60. આપણને શું મળી ગયો? ડી. બરાબર. આ ગણતરી આપણા માટે ઇમ્પોર્ટન્ટ હોય છે. કેટલા પદ સુધી કીધું છે? 11 પદ સુધી. તો n બરાબર કેટલા લઈશું? n બરાબર 11 લઈશું. ચાલો તો હવે ગણતરી કરીએ. SN નું સૂત્ર મૂકી દઈએ અને એમાં બધી કિંમતો. SN નું સૂત્ર અહીંયા મુકાઈ ગયું છે. ત્યારબાદ આપણે કિંમતો તરફ આગળ વધીએ. n બરાબર 11 ઇક્વલ ટુ n/2, તો 11/2. આ ગણતરીમાં સૂત્રમાં તમે ધ્યાન આપજો. 2, એ બરાબર આપણી પાસે હતા 1/15, રાઈટ. તો લખી દઈએ 1/15. ગુણાકારની નિશાની ન કરો તો પણ એ જ હશે. n-1, 11 - 1, અને ડી બરાબર આવતા હતા 1/60. કૌંસ પૂરો. ચલો ગણતરીમાં આગળ વધીએ. હવે આપણા માટે સિમ્પલ ગણતરી થઈ જશે. 11/2 અહીંયા લખાશે 2/15 પ્લસ અહીંયા આવશે 10, 11 - 1 એટલે 10 એકા 10, છેદમાં 60. ચલો 0 0 કેન્સલ. આગળ વધીએ. અહીંયા જો આ પ્રમાણે પણ કરી શકીએ, લસા લઈ લઈએ તો પણ ઠીક છે, અથવા તમે આ જે 12 2 છે એને અંદર ગુણાકારમાં પણ જવા દઈ શકો. તો 12 જે 2 છે એને અંદર ગુણાકારમાં જવા દઈશું તો શું થશે? 2/15 ગુણ્યા 2 પ્લસ 1/6 ગુણ્યા 2. કોઈ પણ પ્રકારે તમે ગણતરી કરી શકો.
ચાલો અહીંયા બે બે કેન્સલ આઉટ, તો શું આવશે? 11 છેદમાં 1/15 પ્લસ 1/12. તો હમણાં એક ગણતરી આવી આપણે કરી લીધી. કઈ રીતે ગણતરી કરીશું? 11 છેદમાં લસા લઈશું તો 12 પ્લસ 15, ત્યાં બાદ બાકી હતી, છેદમાં 12 ગુણ્યા 15 એટલે કેટલા થશે? 180. 11 છેદમાં, ચલો સરવાળો કરીશું તો 27 થશે, છેદમાં 180. હવે અહીંયા ગણતરી કરીએ, 9 તેરી 27 થશે, રાઈટ? 11 એઝ ઇટ ઇઝ, 27ના ભાગ પાડીએ, 9 તેરી 27, 180 છે તો એને હું 20 9 180 કહી શકું, કારણ કે 9 9 કેન્સલ આઉટ થાય ને. આવી ગણતરી ધોરણ 10માં તમને હવે મારે સમજાવવી પડે નહીં. તો આન્સર કેટલો આવશે? 33/20. તો અહીંયા તમે આ જે આપણે ગણતરી કરીએ, તમે દરેક ગણતરી અહીંયા પણ જોઈ શકો. બરાબર છે? એટલે મેઇન તો ગણતરીમાં આપણે ધ્યાન આપવાનું હોય છે. જો ગણતરી આપણને આવડી જાય તો ગમે તેવો એક્ઝામ્પલ હોય તો આપણે એને ખૂબ ઝડપથી સોલ્વ કરી શકતા હોઈએ છીએ.